રાજપીપળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય મહિલા સંમેલન યોજાયું। ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ અને દીકરીઓનું કરાયું વિશેષ સન્માન। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનમાં ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ મહિલાઓ અને દીકરીઓ માટે અધિકાર, ન્યાય અને સક્રિય કાર્યવાહીનું ધ્યેય વાક્ય સાથે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નારી શક્તિનું સન્માન અને મહિલા ઉત્કર્ષની વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો। આ પાવન અવસરે જિલ્લાના વિવિધ સરકારી વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ અને તેજસ્વી દીકરીઓનું વિશેષ સન્માન કરી તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ઉપસ્થિત નાંદોદના પ્રાંત અધિકારી પ્રસન્નજી કૌરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દીકરીઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિની શરૂઆત પરિવારમાંથી જ થવી જોઈએ। દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રનો વિકાસ કરે છે, તેથી દીકરા અને દીકરી વચ્ચે સમાનતા જાળવવી અત્યંત આવશ્યક છે। આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને મહિલા આર્થિક સ્વાવલંબન યોજનાના મંજૂરી પત્રો તેમજ દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક સાર્થક પગલું છે। આ વિશેષ ઉજવણી અંતર્ગત શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહેલી દીકરીઓ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મહિલા પદાધિકારીઓ અને ઉચ્ચ મહિલા અધિકારીઓનું શાલ તેમજ સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું। સમારોહના સ્થળે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વારલી ચિત્રકળા અને સંપૂર્ણતા અભિયાન અંતર્ગત વિવિધ પ્રદર્શન કક્ષા ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ મહિલાલક્ષી માહિતી મેળવી હતી। આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી સહિત બહોળી સંખ્યામાં દીકરીઓ અને મહિલાઓ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।